બોલો ત્રિલાખ મહાદેવ કી જય. જરાક જોરથી ભૂખ લાગી બધાને. બોલો ત્રિલાખ મહાદેવ કી જય. સૌને રાધે રાધે. આજના ત્રિલાખ મહાદેવના પૃથ્વી પ્રતિષ્ઠા પ્રસંગ ઉપસ્થિત સૌને વંદનીય અને આ વિસ્તારને જેણે ધરણમાંથી વૃંદાવન જેવું બનાવ્યું છે એવા મેઘરાજી દાદા, જેણે શરૂઆતથી કરી અત્યાર સુધી સખત મહેનત કરી. ને હું તો એમ કહું કે આપણા આચાર્ય શ્રી વલ્લભદાસજી મહારાજ જે તે વખતે અહીં આવ્યા હતા એ જોઈને એને જે રાજીપો વ્યક્ત કર્યો હતો કે કાંઈ નહીં તો કાંઈ પણ અહીંયા કાંઈક સારા કામ થશે. એટલે દાદાએ કાલે જ યાદ કર્યા વલ્લભદાસજી મહારાજને જ્યારે ફોન આવ્યો ત્યારે કે હું ને વલ્લભદાસ મહારાજ અહીંયા બેઠા હતા ટેકરી માથે. ઘણા બધા એવા કાર્ય થતા હતા જેને અટકાવવા માટે દાદાએ જે તે વખતે દાદામાં તાકાત હતી, આજે તાકાત તો છે જ એનામાં. તો ખરેખર એમને પણ વંદન. અને આ કાર્યક્રમમાં મારી સાથે ભગવાન દાસજી મહારાજ, યજ્ઞના મુખ્ય આચાર્ય, અમારા પરમ મિત્ર નારાયણ સરોના વિશાલજી મહારાજ, એની સાથે બદલતા ભૂદેવો ને મુખ્ય જજમાન એવા અમારા જ પાડોશી, અમારા કને નાના મોટા થયા છે છાસપીની મંદિરની એવા ભૂપેન્દ્ર પંડ્યા પરિવાર, ઉપરથી સર્વ મહેમાનો અને ગામજનો. ખરેખર ખૂબ આનંદ થાય જ્યારે પોતાના વિસ્તારમાં, જો કે અમારો વિસ્તાર સમગ્ર વિશ્વ આપણો વિસ્તાર કે સંતોનો પણ પેટ કોરી ગુડ આવડે એટલે જ્યારે પોતાને તે કોઈ સારું કાર્ય થતું હોય ખૂબ આનંદ થાય ભૂપેન્દ્રભાઈ. તો આપને ભગવાને નિમિત્ત બનાવ્યા છે એટલું સારું. જેમ કીધું વૈશાલ મહારાજે કે તાર મૂળું દેર રાષ્ટ્ર દુરસ્ત આવ્યા. જ્યારે જે વસ્તુ સમય માટે થવાનું હોય ત્યારે થાય, ગમે એટલા ઉપર પાછળ થઈએ પણ જ્યારે એ સમય નક્કી હોય ત્યારે જે કાર્ય થતું હોય છે ખૂબ સરસ. ગઈકાલે આવવાનું હતું પણ ગઈકાલે થોડા પપ્પાજીનો એક કાર્યક્રમ આવ્યો કે ભગવાન દાસજી મહારાજ એટલે આજે વળી એક વખત વાસણભાઈ પાછા વાળ્યા કે અત્યારે અડધે રસ્તે તો પહોંચી ગયા 10 વાગે. ત્યારે ધારાવાહી ચાલુ છે એટલે 12 ભર્યા. મેં કીધું વાંધો નહીં, પોતાના જ છે તો કહી શકે. તો ખરેખર આવા ધાર્મિક ઘણા બધા સારા અને ભૂપેન્દ્રભાઈ પણ સારું કાર્ય કે ભગવાને ધન બધા પાસે હોય તો જનની જન તો ભક્તને કાં દાંત આકાશું નહીં તો જે વાટણી મત ગુમાવશે. ધનનો કઈ રીતે સદુપયોગ કરો એ ભૂપેન્દ્રભાઈ પાસે ને કે બ્રાહ્મણ જીવ છે, લાલચુ જીવ હોય, આટલા છૂટા કરવા એના લોહીમાં ન હોય. પણ જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે આ રીતનો સત્કાર્ય થતો હોય તો ચોક્કસપણે આજે જાગીરનો જે મહત્વ છે, જે પ્રભાવ છે, આપણે જોઈએ તો આપ ખૂબ આનંદ થાય.